નમસ્તે. આજે આપણે શીખીશું સોફ્ટવેરમાં સેલ્સ બિલની એન્ટ્રી કેવી રીતે કરવી. સૌપ્રથમ સોફ્ટવેરના મેનુમાં સેલ ઉપર ક્લિક કરવાથી સેલ્સની સ્ક્રીન ઓપન થશે. અહીં આજની તારીખમાં જેટલા બિલો બન્યા હોય એની ડિટેલ આવશે. ન્યૂ, પ્રિન્ટ, કેશ અને ક્રેડિટની ડિટેલ્સ હશે. લાલ કલરના ન્યૂ બટન ઉપર ક્લિક કરવાથી નવા સેલ્સ બિલની એન્ટ્રી શરૂ કરી શકાય છે. સૌપ્રથમ તારીખ નાખવાની, ત્યાર પછી એન્ટર મારો એટલે કેશ અથવા ક્રેડિટ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી કસ્ટમરનું નામ સિલેક્ટ કરો. કસ્ટમરનું નામ ન હોય લિસ્ટમાં તો અહીં F3 દબાવીને નવા કસ્ટમરનું નામ એન્ટર કરી શકાય છે. ત્યાર પછી એન્ટર કરો. સેલ્સનું ટાઈપ CST છે, રિટેલ ઇન્વોઇસ છે કે ટેક્સ ઇન્વોઇસ છે તે સિલેક્ટ કરો. આ સિલેક્ટ કરતાની સાથે જ કસ્ટમરની આગળનું લેજર બેલેન્સ, એનું સેલ્સ ધીસ મંથ, વેટ, ટીન, લાસ્ટ મંથ, રિસિપ્ટ, આ બધી ડિટેલ ડિસ્પ્લે થશે. રિટેલ ઇન્વોઇસ સિલેક્ટ કરીને આગળ એન્ટર કરીએ. વાઉચર નંબર આવ્યો, બિલ નંબર આવ્યો, ઓટોમેટિક આવશે. ડ્યુ ડેટ નાખ્યો હોય તો નાખવાની. ત્યાર પછી એન્ટર દબાવીશું એટલે આગળ પ્રોડક્ટ્સની ડિટેલ આવશે. 7 અપ આપવી છે, સ્પ્રાઇટ આપવી છે કે થમ્સઅપ આપવી છે, સ્પ્રાઇટ આપવી છે. પ્રાઇસ સિલેક્ટ કરી એન્ટર દબાવ્યું એટલે ક્વોન્ટિટી આવી ગઈ. એની સાથે સ્પ્રાઇટ 500 mlની પ્રાઇસની ટોટલ ડિટેલ ઉપર લાલ કલરની પેનલમાં આપી દીધી અને એનો સ્ટોક કેટલો બચ્યો છે તે પણ આપણને બતાવે છે કે સ્ટોક 10 છે. હવે આપણે ક્વોન્ટિટીમાં 2 સ્પ્રાઇટની બોટલ આપવાની હોય તો 2 લખી દેવાનું એટલે ઓટોમેટિક વેલ્યુ 130 રૂપિયા થઈ ગઈ. એન્ટર મારીને નજીક લઈ લો. ત્યાર પછી ફરીવાર બીજી પ્રોડક્ટ સિલેક્ટ કરો. થમ્સઅપ ટી દબાવશો તો ઓટોમેટિક થમ્સઅપ એવું આવી જશે. થમ્સઅપ સિલેક્ટ કર્યું. ભાઈ થમ્સઅપની આપણી પાસે 56 બોટલ છે, મારે 10 બોટલ આપવી છે. એન્ટર કર્યું. 36 રૂપિયા. આ ઇન્ક્લુઝિવ થઈ ગયું. ઓટોમેટિક 4% ટેક્સ લાગતો હતો એટલા માટે, પણ વેલ્યુ થઈ ગઈ 360 રૂપિયાની જ. આઇટમ મેનુમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ દબાવો. નીચે ગ્રીન પેનલમાં ટોટલ ડિટેલ આવી ગઈ કે ભાઈ ટોટલ ક્વોન્ટિટી કેટલી છે, બેઝિક અમાઉન્ટ કેટલી છે, વેટ કેટલું લાગ્યું, એડિશનલ વેટ કેટલું લાગ્યું ને ટોટલ અમાઉન્ટ કેટલી થઈ. હવે બિલને સેવ કરવા માટે ઉપર સેવનું બટન છે તે દબાવો એટલે તરત જ સોફ્ટવેર આપણને મેસેજ આપશે સેલ્સ એન્ટ્રી સેવ્ડ. ઓકે કરશું એટલે બિલ તરત પૂછશે ડુ યુ વોન્ટ ટુ પ્રિન્ટ. યસ દબાવીશું તો તરત જ બિલના પ્રિન્ટિંગના ઓપ્શન આપશે કે ભાઈ પ્રિન્ટ કરવું છે, પ્રિવ્યૂ જોવું છે કે એક્સપોર્ટ કરવું છે. પ્રિવ્યૂ જોવું હોય તો પ્રિવ્યૂ પર ક્લિક કરીને ઓકે દબાવવામાં આવશે તો સોફ્ટવેરનું પ્રિવ્યૂ પણ આપણને બતાડશે. ક્લોઝ કરવાથી ક્લોઝ થઈ ગયું. પ્રિન્ટ દબાવો, સ્ક્રીનને બંધ કરો અને સેલ્સની સ્ક્રીનને બંધ કરવા માટે એસ્કેપ અથવા તો ક્લોઝની સ્વિચ દબાવવાથી સ્ક્રીન બંધ થઈ જશે. આ રીતના સેલ્સ બિલની એન્ટ્રી થાય. થેન્ક યુ.